સાબરકાંઠાનો પ્રાંતિજ આમ તો શાકભાજીનું હબ કહેવાય છે, પરંતુ શાકભાજી પકવતા ખેડૂતોને આ સિઝને ખેડૂતોને ખૂબ જ રડાવ્યા છે। 3000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ ફુલાવર, કોબીજ સહિતના શાકભાજી પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ ઉપજના સમયે જ યોગ્ય ભાવ ના મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો હતો। ખેડૂતો વીઘે 30થી 35 હજાર રૂપિયા ખર્ચ કરી ફુલાવરનું વાવેતર કર્યું હતું, પરંતુ હાલ ફુલાવર 2 રૂપિયે કિલો બજારમાં વેચાઈ રહ્યો છે। ખર્ચ તો ઠીક, ખેડૂતોને ખેતરથી માર્કેટમાં લઈ જવાનો ખર્ચ પણ મળી રહ્યો નથી, તો કેટલાક ખેડૂતોએ કંટાળીને ફુલાવરના ઊભા પાક ઘેટા બકરા અને ગાયોને ખવડાવી દીધો છે। કાળી મજૂરી કરી ખેડૂતોનો પાક તૈયાર કર્યો અને ઉત્પાદનના સમયે જ ભાવ ન મળતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે। ઉપર આકાશ ગગન છે અને નીચે જમીન છે ને મધ્યમ વચ્ચે ખેડૂત છે ને ખેડૂતનું સાંભળનારા જગતમાં કોઈ નથી, છતાં પણ ખેડૂતને જગતનો તાત કહેવાય છે અને તાતને સાંભળનાર કોઈ ન હોય ત્યારે ખેડૂતને રોવાનો વારો આવતો હોય છે। ત્યારે આજે પ્રાંતિજમાં ખેડૂતો રડી રહ્યા છે। શાકભાજીનું હબ ગણાતું આ વિસ્તાર છે, આજે 2 રૂપિયે કિલો વેચાતું જે બજારમાં વેચાણ થઈ રહ્યું છે તેનો ખર્ચ પણ ન પરવડે અને અવન જવન કરવાનો, લઈ જવાનો માર્કેટ સુધીનો જે વહન ખર્ચ તે પણ તેમાંથી પૂર્ણ ન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામતા જગતના તાતને હાલ તો રોવાનો વારો આવ્યો છે। મેં 2 થી 3 એકરમાં વાવેતર કરેલું છે ફુલાવરનું અને વિગતનું ખર્ચ 30 થી 35 હજાર રૂપિયા ખર્ચ થાય છે અને તે ખરેખર અત્યારે આ ખેડૂતને પાલવે તેમ સર નહીં અને અમે માર્કેટમાં લઈ જઈએ છીએ તો તેનો 2 રૂપિયા ભાવ ચાલે છે, તેથી 2 રૂપિયા ભાવ ખેડૂતને પોસાતો નથી અને સેવાનું કામ કરે છે। ત્યારે ઓકે, ફુલાવર પ્રાંતિજમાં જબરજસ્ત વવાય છે। આ સાલ એવો સારો એવો વરસાદ પહેલાં તાલુકામાં થયો છે, તે વાવેતર એક સાથે થયું ખેડૂતોનું, તો અત્યારે બિલકુલ ભાવ નથી, ખાલી 2 રૂપિયા ભાવ છે બજારમાં, પ્રાંતિજ બજારમાં, એપીએમસી માર્કેટમાં। પણ ખેડૂતને કાપીને ફુલાવર તૈયાર હોય એ કાપીને માર્કેટમાં લઈ જવાનો ખર્ચો જ 2 રૂપિયા છે ખાલી કિલોએ, એનું પાઉચ, ટ્રેક્ટર ભાડું, ટ્રાન્સપોર્ટ ભાડું, તો 2 રૂપિયા ભાવ છે। વેપારી 2 રૂપિયા જ ભાવ અત્યારે ફૂલાનો ભાવ લે છે, તો ખેડૂતોને કશું જ મળતું નથી। સેવાનું કોમ છે, જાતની ખેડૂત આ સાલ સેવાનું કોમ કરી રહ્યો છે।